દેશમાં વન નેશન વન ઇલેક્શન અમલીકરણને લઈને કેન્દ્ર સરકારની કવાયત વધુ તેજ બની રહી છે। આ મુદ્દે ચર્ચા અને સૂચનો મેળવવા માટે સંસદીય સમિતિનું ડેલિગેશન આજથી 2 દિવસીય ગુજરાત મુલાકાતે છે। જેપીસીના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં વિવિધ બેઠકો યોજાશે, જેમાં આજે બપોરે 2:30 વાગ્યાથી ચર્ચાનો દોર શરૂ થશે। બેઠક દરમિયાન મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત સરકારનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। ગુજરાત સરકારે પહેલેથી જ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું હોવાનું માનવામાં આવે છે। ગુજરાતમાં વન નેશન વન ઇલેક્શન મુદ્દે યોજાતી આ પ્રથમ સત્તાવાર બેઠકને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। 140 करोड़ देशवासी हैं, उसमें मतदाता भी इससे अफेक्ट होता है और इसमें आम जनता भी अफेक्ट होती है और बाहर का इन्वेस्टर और चाहे यहाँ का इन्वेस्टर हो वो भी उस पर असर आता है। तो ये सारा देख करके हम हर स्टेक होल्डर्स को सुनने का प्रयास कर रहे हैं, क्योंकि ये जो चुनावी सुधार सिर्फ पार्टीज के हित में नहीं है, ये चुनावी सुधार पूरे 140 करोड़ देशवासियों के हित में है। तो इसीलिए हमारा प्रयास ये रहेगा कि हम सभी लोगों को सुने और सभी लोगों की बात जान करके उसके बाद में पार्लियामेंट रिकमेंडेशन हम देवे। अधिकारीश्रीओ अपना राज्य कक्षाना તમામ વરિષ્ઠ અધિકારીશ્રીઓને એક રેન્કના અધિકારીઓને મળવાનો પ્રયાસ થશે। અહીંના ગણમાન્ય રાજનીતિજ્ઞોને મળવાનો પણ પ્રયાસ થશે। ગણમાન્ય વકીલોને મળવાનો પણ પ્રયાસ થશે। આ મુખ્ય એમના એજન્ડા ઉપર હોય છે અને તેમ છતાંય રાજ્ય વિશેષમાં રાજ્ય તરફથી કે કોઈ વ્યક્તિઓ તરફથી કે સમિતિના કોઈ સભ્ય તરફથી કોઈ વિશેષ સૂચનો થાય તો એમને પણ મળવા માટે કમિટી પ્રયાસ કરશે।